ભાવનગર શહેરમાં આવેલી બ્લડ બેંક 1980માં તેની સ્થાપના થઈ હતી। જો કે ત્યારબાદ 1988માં શહેરમાં થેલેસેમિયાના દર્દી હોવાને પગલે પોતાનું યોગદાન આપવાનો પ્રારંભ કર્યો હતો। ભાવનગર બ્લડ બેંકમાં આજે પણ થેલેસેમિયાના બાળ દર્દીઓને ખાસ સારવાર સેન્ટર દ્વારા આપવામાં આવે છે। ભાવનગર બ્લડ બેંકના સંચાલકે જણાવ્યું હતું કે બ્લડ બેંક કોઈપણ નફા વગર કામ કરી રહી છે। જાહેર જનતાને વિનંતી કરવામાં આવી હતી કે શહેરમાં અનેક થેલેસેમિયાના દર્દી હોય ત્યારે કેટલાક લોકો તેને દત્તક લઈ શકે છે। જો તેવું કરવામાં આવે તો ઘણો ફાયદો થેલેસેમિયાના દર્દી અને બ્લડ બેંકને પણ થશે। સવારના 9-10 વાગે બ્લડ બેંકમાં આવે એટલે 4 થી 5.5 કલાક પહેલાં એનું કામ પૂરું થઈ ગયું છે, કારણ કે બ્લડ ચડાય આ થેલેસેમિયાના બાળકોને બ્લડમાં એટલું જલ્દી ચડાવવા નથી, એને અમુક રેટે ચડાવવાનું એક બંડલ બ્લડ ચડાવવાનો એટલી હવે એ આવે ને એટલે એનું બ્લડના જે હેમોગ્લોબિન પર્સન્ટ જોઈ લે એને કેટલું બ્લડ ચડાવવું પડશે એ અમારા ડૉક્ટરો નથી, એની માટે અમારો ડૉક્ટરનો સ્ટાફ ડૉક્ટરો કે એ જે જોઈ લે અમારે એવરેજ રોજ 10 થી 12 બાળકોને કાપવાનું કર્યું અને અહીંયા અમે જો આખું આ રાઇટરને બધું એક્ઝિબિશન રાખ્યું એટલે એના મા બાપો વાંચે એટલે એ લોકોને તે એના બાળકની બાબતમાં એને આનંદ મળે એને હું બિપિન મહેતા, ચેરમેન ભાવનગર બ્લડ બેંક। બ્લડ બેંક વિશે માહિતી આપતા જણાવું તો આ બ્લડ બેંક 4 ડિસેમ્બર 1983ના રોજ મોરારી બાપુના પહેલાં રક્તદાનથી શરૂ કરવામાં આવેલી હતી અને એ વખતે અદ્યતન બ્લડ બેંક સૌરાષ્ટ્રમાં 2 જ હતી, એક આપણે અને એક રાજકોટની, અને એ ટાઈમે સૌથી મિનિમમ સર્વિસ ચાર્જ લઈને ભાવનગર બ્લડ બેંક આપતી રક્તના લોકોને આપતી હતી અને જ્યારે HIV ટેસ્ટિંગ મેન્ડેટરી નહોતું તેથી ભાવનગર બ્લડ બેંક HIV ટેસ્ટિંગ એ કરતી હતી, એટલે અમે ક્વોલિટી બાબતમાં ખૂબ જ કોન્શિયસ છીએ। ત્યાર પછી 1988માં અમને ખ્યાલ આવ્યો કે થેલેસેમિયાના છોકરાઓ ભાવનગરમાં ઘણા છે અને એ બ્લડ લેવા આવતા હતા, એટલે અમે ટ્રસ્ટીએ નક્કી કર્યું કે એ લોકોને ફ્રી બ્લડ આપો, એટલે અમે 1988થી થેલેસેમિયાના જેટલા બાળકો છે એ બધાને ફ્રી બ્લડ આપીએ છીએ અને 2014ની અંદર એ લોકોને બ્લડ ચડાવવામાં ને એમાં બહુ પ્રોબ્લેમ રહેતા હતા અને એ લોકોને તકલીફ પડતી હતી। 2014ની અંદર આરવી શાહ ટ્રસ્ટની સહાયથી અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ એ બધું રાખી અને પૂરેપૂરી ઓલીથી અમે થેલેસેમિયાના બાળકોને બ્લડ ચડાવવાનું પણ શરૂ કર્યું। અહીંયા બધા પેશન્ટને કે એના આરે જે કોઈ આવ્યા 1-2 જણા એ બધાને અમે ફ્રી જમવાનું આપીએ અને એ જમાડે અને ત્યાં એ લોકોને ઉપજે અને એ લોકો જઈ શકે। અત્યારે આપણે બ્લડ બેંકની અંદર 42 વર્ષના માણસો આવે છે, 1 વર્ષથી માંડીને 42 વર્ષના લોકો આપણે ત્યાં આવે છે અને આપણે બધાને ફ્રી બ્લડ આપીએ છીએ, એ બધાનું ચેકિંગ પણ કરીએ છીએ। એટલે આ તબક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે એક કે એકથી વધુ બાળક એડોપ્ટ કરો થેલેસેમિયાનું, એટલે જેથી કરીને તમે એક બાળક નવજીવન આપો છો, એની જિંદગી બચાવો છો અને એ ભાવનગર બ્લડ બેંકને એ રીતે આર્થિક મદદ મળે કે જેથી આ સેવાનું કાર્ય લાંબો ટાઈમ સુધી ચાલે।